આપણે ભગવાન શ્રી કૃષ્ણનું લીલા ચરિત્ર ચાલે છે. એ લીલા ચરિત્રોમાં આપણે પહોંચ્યા છીએ શકટ ભંજન અને તૃણાવર્તનો ઉદ્ધાર. એમાં આપણે જોયું કે કૃષ્ણ ભગવાન પડખું ફરે છે, એનો એક જશોદાજી મોટો ઉત્સવ કરે છે અને એ ઉત્સવમાં બ્રાહ્મણોને અન્ન, વસ્ત્ર, ધન અને ગાય જે માગ્યું તે આપવામાં આવ્યું. મતલબ જે કઈ જે લોકો યાચના કરતા હતા યશોદાજી એને આપતા હતા, ના નહોતા પાડતા. પછી બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કર્યું છે અને સ્વસ્તિ વાચન કરીને બાળક ભગવાન શ્રી કૃષ્ણને નવડાવ્યા છે. નવડાવવાનું કાર્ય સંપન્ન કરે છે, અભિષેક કરે છે. મતલબ ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન હોવા છતાંય બાળક બનીને લીલા કરે છે, અભિષેક કરે છે તો કરવા દે છે. કારણ કે બાલ રૂપમાં છે ને, એટલે લીલા પણ એ બધી બાલ રૂપની દેખાડે છે ભગવાન. અંદરથી તો કદાચ ભગવાન હસતા હશે કે આખા જગતને હું પવિત્ર કરું છું અને આ લોકો મને નવડાવીને પવિત્ર કરે છે. અંદરથી હસતા હશે પણ બહારેથી ભગવાન કઈ બોલતા નથી, કારણ કે બધા લોકોને લીલાનું સુખ દેવું છે. જો ભગવાન બાલ લીલા ન કરે તો કોઈને લીલાનું સુખ ન મળે, અને લીલાનું સુખ ન મળે એવું ભગવાન ઈચ્છતા નથી. એટલે ભગવાન બધું કરે છે. પછી જશોદાજીએ જોયું કે મારા કૃષ્ણની આંખમાં નીંદર આવી રહી છે. કૃષ્ણ ભગવાન થાકી ગયા છે, કારણ કે નાનું છોકરું 2-3 કલાક વિધિ કરાવો તો પછી થાકી જાય, પછી એને નીંદર આવવા માંડે. એટલે જશોદાજીએ પોતાના દીકરાને પથારીમાં સુવડાવી દીધા, પૈયા ઉપર સુવડાવી દીધા અને થોડીક વારમાં ઠાકોરજી સુઈ ગયા. ઠાકોરજીને પણ નીંદર આવતી હતી. તો જે જગ્યાએ ઠાકોરજીને સુવડાવ્યા હતા એ ઘોડિયું છે ને, એ આપણે લાકડાનું જે ગાડું હોય ને, ગાડાની નીચે હતું. ગાડાની નીચે ઘોડિયું હતું. જશોદાને એમ હતું કે ગાડાની નીચે ઘોડિયું રાખી દઉં ને તો મારા લાલાને છાંયો આવે, તડકો આવે નહીં. એટલા માટે ગાડાની નીચે જશોદાજીએ ઘોડિયું રાખ્યું હતું. તો અડધી કલાક, પોણી કલાક ભગવાન શ્રી કૃષ્ણ સુતા હશે. અડધી પોણી કલાક પછી ભગવાન શ્રી કૃષ્ણની આંખ ખુલી ગઈ. આંખ ખુલી ગઈ ને એટલે સ્તનપાન માટે રોવા માંડ્યા. એમને દૂધ પીવું હતું એટલે દૂધ પીવા માટે રડવા માંડે છે ભગવાન શ્રી કૃષ્ણ. તો જશોદાજી તો ઉત્સવમાં લાગેલા હતા. જશોદાજી તો વ્રજવાસીઓના સ્વાગત સત્કારમાં લાગેલા હતા. એટલે જશોદાને ખબર નહોતી કે લાલો રૂવે છે, કારણ કે પ્રાણથી પ્યારો હતો લાલો જશોદાને. જો જશોદાને ખબર પડે તો જશોદા દોડીને આવે અને લાલાને સાચવી દે, પણ જશોદાને ખબર નહોતી કે લાલો આ રીતે રોવે છે. આવી વસ્તુ છે. એટલે યશોદાજી ઉત્સવમાં વ્યસ્ત છે, વ્રજવાસીઓના સ્વાગત સત્કારમાં તન્મય બની ગયા છે, અને આ બાજુ કૃષ્ણ રડે છે એ જશોદાને સંભળાતું નથી. એટલે રોતા રોતા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પગ ઉછાળવા માંડ્યા. પગ હવે ભગવાન શ્રી કૃષ્ણ પગ ઉછાળવા માંડ્યા. એ જ સમયમાં કંસનો મોકલેલો રાક્ષસ ઉત્કટ ત્યાં આવે છે. ઉત્કટ, આ ઉત્કટ છે ને એ ગાડા ઉપર ચડી ગયો. ગાડા ઉપર ચડી અને ધીરે ધીરે ગાડાને લત મારવા માંડ્યો, જેથી ગાડું જમીનમાં ધસવા માંડ્યું. ઉત્કટનો ઈરાદો એવો હતો કે ગાડા નીચે ઘોડિયું ને ઘોડિયા નીચે કૃષ્ણને બેયને કચડી નાખ્યું. ઘોડિયાને ને ગાડાને કચડી નાખવા માટે ઉત્કટ ગાડાને લત મારવા માંડ્યો, જેથી ગાડું નીચે ઉતરતું જાય, જમીનમાં ધસતું જાય. હવે ઉત્કટને ખબર નહોતી કે હું જેની હારે દુશ્મની કરીને આવું છું એ કોણ છે. સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે એવો એને ખ્યાલ હતો નહીં, કારણ કે દુષ્ટ લોકો તમોગુણી હોય છે અને તમોગુણી લોકોને ખબર પડતી નથી કે સાત્વિક વ્યક્તિ કોણ છે. તમોગુણી વ્યક્તિ છે એ સાત્વિક વ્યક્તિને ભક્તોને ઓળખી નથી શકતા, તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણને તો ક્યાંથી ઓળખી શકે. એટલે ભગવાનને ઓળખવા માટે સાત્વિક બનવું અતિશય જરૂરી છે. જે માણસ સાત્વિક છે
એ જ ભગવાન શ્રી કૃષ્ણને ઓળખી શકે છે. બાકી રજોગુણી તમોગુણી બુદ્ધિથી ભગવાનને ઓળખી શકાતા નથી. આવી વસ્તુ છે. નિર્મળ હૃદય હોવું જોઈએ. નિર્મળ હૃદય વાળો વ્યક્તિ ભગવાનને અતિ ઝડપથી ઓળખી જાય છે, અતિ ઝડપથી પામી જાય છે. તો ઉત્કટ પગ પછાડવા માંડે છે, ગાડું નીચે ધસવા માંડે છે. તો ગાડું એટલું બધું નીચે આવી ગયું કે કનૈયો પગ ઉછાળતો હતો ને તો એ પગનો અંગૂઠો ઓલા ગાડાની ધરીમાં લાગી ગયો. ગાડાની વચ્ચોવચ્ચ જે હોય ને લાકડું, મને એનું નામે નથી આવડતું, એમાં કાનુડાનો અંગૂઠો લાગ્યો અને અંગૂઠો લાગ્યો એટલે ધામ કરતું ગાડું આકાશમાં ઉડ્યું. આકાશમાં ઉડી અને પછી કૃષ્ણના ઘોડિયા પાસે ધડામ કરતું પડી ગયું અને એ ગાડા નીચે ઉત્કટ દબાઈને મરી ગયો. ઉત્કટ એની નીચે દબાઈને મરી જાય છે. કૃષ્ણના તો લાલ લાલ ગુલાબની પાંખડી જેવા ચરણ છે, નાના અમથા સરસ મજાના ગુલાબના પાંખડી જેવા ચરણ છે. એનાથી કઈ છકડો ઉલટે એમ? પણ તો કે ભાઈ ભલે ગુલાબની પાંખડી જેવા ચરણ તો છે જ, પણ આ ચરણ એવા પણ છે કે વામન અવતારમાં એને માપડી કરી તો છે બ્રહ્માંડને ફાડી નાખ્યું હતું. ઈ ચરણ છે ભગવાન શ્રી કૃષ્ણના. એટલે ભગવાને પગ માર્યો તો ગાડું ઉથલી ગયું અને ગાડા નીચે ઉત્કટ દબાઈને મરી ગયું. આપણે એમ થાય કે આ ઉત્કટ કોણ હતો? આ ઉત્કટ રાક્ષસ કોણ હતો? તો કે ઉત્કટ છે ને એ હિરણ્યાક્ષ નો પુત્ર હતો. હિરણ્યાક્ષિપુ અને હિરણ્યાક્ષ બે ભાઈ હતા. એમાં હિરણ્યાક્ષ ને વરાહ ભગવાન મારે છે, પણ વરાહ ભગવાન હિરણ્યાક્ષ ને મારે એ પેલા જ હિરણ્યાક્ષ ને એક દીકરો થઈ ગયો હતો અને એનું નામ હતું ઉત્કટ. એ ઉત્કટ શરીરે બળવાન હતો અને મોટો તગડો હતો. શરીર બહુ સારું હતું એનું, એટલે એને છે ને સારા શરીરનું અભિમાન આવી ગયું હતું. મનુષ્યને કોઈ પણ યોગ્યતા મળશે ને તો એ યોગ્યતાનું અભિમાન જરૂર આવી જશે. જો કોઈ સાચા સંતનો સંગ હશે અને કાં તો ભગવાનની કૃપા હશે તો જ અહંકાર નહીં આવે, નહીતર અહંકાર જરૂર આવી જશે. નહીતર અહંકાર જરૂર આવી જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. અહંકાર કઈ જેવી તેવી વસ્તુ થોડી છે. બળ અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા, નહીં જગ જન્મા કો માહી, પ્રભુતા પાઈ જારી મત નાહી. એવી ચોપાઈ તુલસીદાસે લખી છે રામાયણમાં. દક્ષ રાજાને શિવજીએ ને ઓલા બ્રહ્માજીએ કઈક અધિકાર આપી દીધો બ્રહ્માજીએ, તો દક્ષને અહંકાર આવી ગયો કે હું મોટો બની ગયો છું. એટલે અહંકાર તો પ્રભુતા મળે એટલે આવે જ. એટલે ઉત્કટ નું શરીર મોટું અને તગડું હતું ને, એટલે ઉત્કટ ને અહંકાર આવી ગયો મારા જેવો બળવાન કોઈ નથી. કોઈને રૂપનું અભિમાન હોય તો કોઈને ધનનું અભિમાન હોય, કોઈને વિદ્વતાનું અભિમાન હોય તો કોઈને પોતાની જાતિનું અભિમાન હોય. અનેક લોકોને અનેક પ્રકારના અભિમાન હોય છે, અનેક લોકોને. પણ એ બધા અભિમાન અંતે નરકમાં નાખવા વાળા છે અને મર્યા પછી એક અભિમાન કામ આવતું નથી. કોઈ એમ કે હું ધનવાન છું, મર્યા પછી એના ધનનું એક પાંચવી એના ભેગું જાતું નથી, પણ પરલોકમાં એને કોઈ ધનવાન માનતું નથી. એટલે અભિમાન ક્યારેય કરવું જોઈએ નહીં, કારણ કે જેનું અભિમાન કરો છો પરલોકમાં એકેય વસ્તુ ભેગી આવતી નથી. જાતિનું અભિમાન હોય કે રૂપનું અભિમાન હોય કે ધનનું અભિમાન હોય, કોઈ પણ હોય, આત્માને કોઈ રૂપ નથી, પછી હા આત્મા દુઃખ ભોગવતો હોય કોઈ આવતું નથી. એટલે મનુષ્યએ કોઈ પણ પ્રકારનું અભિમાન કરવું જોઈએ નહીં. તો આ હિરણ્યાક્ષ નો પુત્ર ઉત્કટ મોટો તગડો હતો એટલે એને અભિમાન હતું અને એ એકવાર યાત્રા કરતો કરતો લોમસ ઋષિના આશ્રમમાં પહોંચી ગયો. અને લોમસ ઋષિના આશ્રમમાં સરસ મજાનો બગીચો હતો, અવનવા ફળ ફ્રૂટના વૃક્ષો ઉગેલા હતા. એ બગીચાને આ તોડવા માંડ્યો ઉત્કટ. વૃક્ષોને પાડી નાખે, કચડી નાખે, ફળને પગેથી કચડીને માટીવાળા કરી નાખે, ખાવા જેવા ન રહેવા દે. આ રીતે વૃક્ષોનું કચર કાઢવા માંડ્યો. એટલે લોમસ ઋષિને ગુસ્સો આવી ગયો કે ભાઈ આ કારણ વગર વૃક્ષોનો નાશ કરે છે. એટલે લોમસ ઋષિને ગુસ્સો આવી ગયો અને શ્રાપ આપી દીધો, અરે દુષ્ટ, તને આ શરીરનો અહંકાર છે કે મારું શરીર આવું છે કે જાણ હું તને શ્રાપ આપું છું કે તું દેહ રહિત થઈ જા, તારું શરીર પડી જાય. આવો શ્રાપ આપ્યો એટલે ઉત્કટ નું શરીર તરત જ અદ્રશ્ય થઈ ગયું.
ખાલી એને જે ઘરેણા પહેરેલા હતા ને એ ઘરેણા જ દેખાતા હતા, હાડકા ચામડાનું શરીર અદ્રશ્ય થઈ ગયું. ખાલી ધોતી પહેરેલી દેખાય, ગળાનો હાર દેખાય, માથાનો મુંગટ દેખાય, પણ મોઢું દેખાય નહીં, હાથ પગ નીચેથી દેખાય નહીં, એ બધું અદ્રશ્ય થઈ ગયું, શરીર જ અદ્રશ્ય થઈ ગયું. મતલબ કોઈ જોઈને એમ ન કહે કે આ રૂપાળો છે કે કાળો છે કે કેવો હશે, કારણ કે એનું શરીર જ અદ્રશ્ય